મારા વાલા આવડે મેં છે ને સ્ત્રીઓના પીરિયડ્સ પર એક વિડીયો બનાવ્યો હતો, એટલે કે જ્યારે સ્ત્રીઓ છે ને ટાઈમમાં થાય છે ને એના પર એક વિડીયો બનાવ્યો હતો. તો એમાં છે ને પુરુષોએ ખરેખર વિચારવા જેવી વસ્તુ છે કે જેટલી લોકોએ કમેન્ટ કરી છે ને એ બધાએ કમ્પ્લેન કરી છે કે આવું તો પુરુષો કરતા જ નથી. તો પુરુષો જરા વિચારજો તમે. જો તમે તમારા ઘરની લક્ષ્મી એટલે કે જે તમારી વાઈફ છે એની તકલીફોને નહીં સમજી શકો તો તમે તમારી બહેનની અને તમારી માની તકલીફોને તો કેવી રીતે સમજી શકશો કે મમ્મીને કેટલો તકલીફ પડી છે તમને જન્મ આપતા, કે બહેનને પોતાનું ઘર છોડતા સાસરે જતાં કેટલી તકલીફ પડી છે, કારણ કે એનું ઘર આંગણું છોડીને હવે એને બીજા ઘરે જવાનું છે. આ બધી તકલીફો તો તમે સમજી જ નહીં શકો. તો પ્લીઝ હવેથી નક્કી કરો કે વાઈફ જ્યારે બી પીરિયડ્સમાં થાય ને, કોઈ બી કન્ટ્રીમાં તમે હોય, ખાસ કરીને જે મારી ભાષાને સમજી રહ્યા છે કે તમારી સ્ત્રી ઘરની લક્ષ્મી જો પીરિયડ્સમાં થાય ને, પ્લીઝ તમારાથી બનતો પ્રયત્ન કરો અને એને બને એટલી આરામ આપવાની કોશિશ કરો. ને જો આરામ ના કરવા દેવો હોય તો એટલીસ્ટ એ જે કામ કરતી હોય એમાં એને જરૂરથી મદદ કરજો. ને અહીંયા છે ને મારે એક સ્ત્રીઓને બી કમ્પ્લેન કરવી છે. જે બી સ્ત્રીઓએ અહીંયા કમેન્ટ કરી છે કે પછી જેને લાગતું હશે કે આ વાત યોગ્ય છે, એમાંથી કેટલી સ્ત્રીઓએ આ વિડીયો એમના પતિ સાથે શેર કર્યો છે? નથી કર્યો. તો પ્લીઝ તમારા પતિને પણ આ વિડીયો બનાવો જેથી એ પણ જાગૃત થાય અને તમને પણ છે ને ફ્યુચરમાં કમ્પ્લેન કરવાનો બિલકુલ મોકો ના મળે. જય શ્રી કૃષ્ણ.